હેલો ગાઈઝ, મારું નામ મેહુલ સેલડિયા છે. હું નોલેજ ઇઝ કરન્સી ઉપર સ્પીપાના ઘણા બધા પેપર સોલ્યુશન ઓલરેડી મૂકી ચૂક્યા છે. સો 2020ની જે સ્પીપાની એક્ઝામ લેવાની છે તો એનું હાલ રિઝલ્ટ પણ આવી ગયું છે અને સેકન્ડ સ્ટેજ માટે લોકોને બોલાવવામાં આવે છે. સેકન્ડ સ્ટેજમાં એસેના ક્વેશ્ચન્સ હોય છે એન્ડ 1.5 કલાકનો તમારી જોડે સમય છે. સો આઈ થોટ કે તમને એસે કઈ રીતે લખવા, એસેની અંદર તમારું કન્ટેન્ટ ક્યાંથી ફાઇન્ડ આઉટ કરવું અને એસેને લખવાની આખી એક મેથડ હું તમને તમારી જોડે શેર કરવા માગું છું. તમને આ યુઝફુલ થશે, આઈ એમ શ્યોર ડેફિનેટલી અબાઉટ ધેટ. તો એસે જે છે એ વસ્તુ તમારે કોઈ આ એક્ઝામમાં જ કામ આવે એવું જરૂરી નથી. એસે તમારે કોઈ પણ બીજી ગવર્મેન્ટ એક્ઝામમાં તમે જો ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ સુપર ક્લાસ 3 પણ જાઓ તો પણ તમારે કોઈ પણ એક્ઝામમાં એસે ટાઈપ ક્વેશ્ચન લખવાનો આવી શકે છે. એન્ડ યુપીએસસીમાં તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એના 250 માર્ક્સ હોય છે. ઓકે, એન્ડ એક ક્વેશ્ચન હજી મિસ્ટ્રી છે. મિસ્ટ્રી મીન્સ કે હજી એના વિશે કોઈ સ્પેસિફિક આપણે ના કહી શકીએ કે સૌથી સારો એસે કોને કહેવાય. એટલે કે લોકો ખરાબ કોને કહે છે અને ફિલ્ટર કઈ રીતે કરે છે એનું કોઈ લોજિક નથી હોતું. બેઝિકલી એમાં એવું થાય છે, સારો એસે કહેવાની કોઈ ડેફિનેશન નથી એટલે લોકોને ખરાબ એસે છે ને એ ઇઝીલી દેખાઈ જાય છે. એટલે તમારો એસે કમસે કમ ખરાબ તો ના જોવો જોઈએ. ઓકે, એન્ડ જે ફાઇનલી તો ઇવેલ્યુએશન જે કરવામાં આવે છે, કોણ કરશે? તમારા એક્ઝામિનર જે હશે પેપર ચેક કરવાવાળા, એના ઇવેલ્યુએશન જે હશે એનું જે માઇન્ડસેટ હશે એના ઉપર તમારા એસેનો આન્સર પર્ટિક્યુલરલી ડિપેન્ડ રહેશે. સો પહેલો ક્વેશ્ચન આપણો એ છે કે એસે છે શું? એસે એટલે નિબંધ. ઓકે, એટલું તમને ખબર જ છે. પરંતુ એસેની કોઈ એવી ડેફિનેશન તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો એસે કોઈ એમ ડેફિનેશન તમને મળવાની નથી. પરંતુ એસેની અંદર તમારે તમારા વિચારને મૂકવાના છે. એની વર્ડ ટાઈમ લિમિટ જે આપેલી હશે એની અંદર તમારી પાસે 1.5 કલાક છે, 1000 વર્ડ્સનો એસે લખવાનો છે, તો તમારે એટલાની અંદર તમારા વિચારોને વહેતા મૂકવાના છે અને એક પ્રોપર લોજિક અને પ્રોપર ફ્લોઈંગ પેટર્ન સાથે એને તમારે પેપર ઉપર ઉતારવાના છે. તમારું જે થોટ્સ વિશેની ડેપ્થ હશે, ઊંડાઈ જે હશે તમારા વિચારોની, એની સાથે સાથે તમારી પાસે કેટલા ડાયમેન્શન છે, મીન્સ કે લેન્થ એન્ડ બ્રેથ તમારી પાસે કેવડી મોટી છે એ ચેક કરવા માટે આ એક જ્ઞાનની કસોટી છે. જે નોલેજ ઇઝ કરન્સી છે એ આ જ છે. નોલેજ આ તમારું ચેક કરવામાં આવે છે. એન્ડ તમે એક્ઝામમાં એન્ટર થશો એના પહેલાં તમને કોઈ પણ ટૉપિક આપી શકે છે. તમને ખબર નથી કે આ ટૉપિક ઉપર એક્ઝામ લઈ શકે છે. ઓકે, એન્ડ તમારી પાસે ઓલરેડી જે વસ્તુ અવેલેબલ છે, નોલેજ, જ્ઞાન કે વોટેવર, તો એના બેઝ પરથી જ તમારે આન્સર કરવાનો છે. એન્ડ તમે આના કારણે કોઈ મગજ વસ્તુ નહીં કરી શકો, કોઈ ગોખીને ત્યાં પહોંચી નથી જવાના. ઓકે, કે પછી તમે આખી ગૂગલની જે બધી વસ્તુ છે એને ગોખીને ત્યાં ઉતારી નથી શકવાના, કેમ કે તમારા મગજની એક લિમિટ છે. બધાના મગજની લિમિટ હોય છે. ઓકે, સો તમારે પોતાની થિંકિંગ, પોતાની એનાલિસિસ અને જે અત્યાર સુધીનું તમારું જ્ઞાન, નોલેજ ભેગું કરેલું છે એને એક પેટર્નમાં ઉતારીને ભેગું કરીને એની જ મદદથી એસે લખવાનો હોય છે. સિમ્પલ, આટલું તમને ખબર જ છે. મને પણ ખબર છે કે તમને આ વસ્તુ ખબર હશે. એન્ડ જો ના ખબર હોય તો વધારે સારી વાત છે, તમારા માટે એકદમ ખાલી ગ્લાસ છે. હવે એની અંદર કંઈક નાખવું હોય તો નાખી શકશું. ઓકે, સો તમારું ઇમેજિનેશન, તમારું વિઝ્યુલાઇઝેશન પાવર કેટલો છે, તમારી પાસે કેટલા ડાયમેન્શનમાં અલગ અલગ વિચારો છે, તમને કેટલી અલગ અલગ સાઇડ્સથી તમારી પાસે કેટલા પોઝિટિવ, નેગેટિવ, બેલેન્સ બધા થોટ્સ અવેલેબલ છે કે નહીં, તો આ એક ફેક્ટર છે. કોઈ પણ એસે લખવું હોય, પછી એનો ટોપિક વોટેવર હોઈ શકે, એનાથી આપણે કંઈ મતલબ નથી. બટ ટોપિકના પણ અલગ અલગ હોય છે. લાઈક સમથિંગ ફિલોસોફીનો હોય છે, કોઈક હિસ્ટોરિકલ હોય છે, તો એ અલગ વસ્તુ છે. પણ એના પણ તમારી પાસે ડાયમેન્શન અવેલેબલ છે કે નહીં એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો એઝ મેં પહેલાં કીધું કે ડેપ્થ તો તમારા વિચારની જરૂરી છે જ, બટ તમારી પાસે 1, 2, 3 એમ કેટલા ટાઈપના અલગ અલગ ફેક્ટર, ડાયમેન્શન છે. મલ્ટી ડાયમેન્શનલિટી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફેક્ટર અહીંયા જોઈ શકીએ છીએ. ઓકે, એટલે તમારી બ્રેથ ઉપર પણ ફોકસ કરવાનો છે. બ્રેથ, લેન્થ એન્ડ બ્રેથ. ઓકે, એન્ડ તમારી જે વિઝડમ છે, તમારી જે બુદ્ધિ છે, તમારી જે ક્ષમતા છે, બુદ્ધિ ક્ષમતા, એ બધા પોઈન્ટ્સને ઇન્ટરકનેક્ટ કરવાના છે. બધાને જોડો એકબીજા સાથે. ઓકે, એન્ડ એને જ તમારે ફોર એક્ઝામ્પલ
કે રિપ્રેઝન્ટેશન કરવાનું છે. બધા તમારા પોઈન્ટ્સ છે, બધા ડાયમેન્શન છે, એને આ પર્ટિક્યુલરલી જે ટૉપિક તમને લખવા આપેલો છે એની જોડે રિલેવન્ટ કઈ રીતે બનાવી શકો છો એ થિંકિંગ છે તમારી, એના ઉપર ડિપેન્ડ કરશે. ઓકે. એન્ડ એક વસ્તુથી હંમેશા બચી જજો કે એક્સ્ટ્રા યુઝલેસ કે અનનેસેસરી વસ્તુ લખવાથી હંમેશા સ્ટોપ કરી દેજો પોતાની જાતને. બિકોઝ આ કોઈ સ્કૂલ કોલેજની એક્ઝામ નથી કે તમે જસ્ટ તમારા પેજના કેટલા ભરાઈ ગયેલા છે એના ઉપરથી તમને માર્ક્સ મળશે. એટલે એ વસ્તુ તમારે ફિલ્ટર કરવી એ પોતાની ખુદની જવાબદારી છે. ઓકે. આપણે એક્ઝામિનર જે પેપર ચેક કરવાવાળો છે એને કંટાળો નથી આપવાનો કે એને કોઈ એનોવી નથી કરવાનો કે એને ગુસ્સો આવે એવી કોઈ વસ્તુ નથી કરવાની. આપણો એ એકદમ પ્લેઝન્ટ હોવો જોઈએ. કોઈ વાંચે તો એના બે મનના સવાલ ઉભળવા જોઈએ કે આ સવાલથી આ એસેથી મને આ વધારે જાણવા મળ્યું છે, એ ટાઈપનું. ઓકે. સૌથી પહેલાં જ્યારે તમે ટૉપિક વાંચશો એટલે 2-3 ટૉપિક આપેલા હશે, તમારે કયો ટૉપિક સિલેક્ટ કરવો તો એના માટે તમે રફ પેજમાં પોતાના પોઈન્ટ્સ જે છે એને એક જગ્યાએ લખો કે આટલા પોઈન્ટ મને આટલા વિશે ખબર છે આ ટૉપિક રિલેટેડ. તો એ ટૉપિકના જસ્ટ પોઈન્ટ લખી શકો છો. પછી એને ઇનડેપ્થ આપણે વિચારીને લખવું એ આગળની પ્રોસેસ છે. બટ સૌથી પહેલાં તમારી પાસે એની પાસે કેટલા પોઈન્ટ્સ છે, 1000 વર્ડ્સનો એસે હોય તો તમારે એની રિલેટેડ એટલા વર્ડ્સનો કોઈક પોઈન્ટ્સ તો હોવા જોઈએ ને. ખાલી એક જ પોઈન્ટને ખેંચીને 1000 વર્ડ્સ કરવા એ યુઝલેસ વસ્તુ છે, કેમ કે એનાથી પેપર ચેક કરવાવાળાને ગુસ્સો આવશે, અનોય થશે, કંટાળો આવશે એને. ઓકે. તો આના માટે એક ટ્રીક પણ છે, કે ટ્રીક નથી પણ એક સિમ્પલ મલ્ટી ડાયમેન્શનલ એસે લખવા માટે તમને જો યુપીએસસી મેઇન્સનો સિલેબસ ખબર હોય ને, તમે એઝ યુપીએસસીની તૈયારી કરવાના છો એટલે તમે ક્યારેક ને ક્યારેક જોયો જ હશે. એમાં 4 પેપર આવે છે, P1, 2, 3, 4. એમાં જે પહેલો તો એસે છે, અલગ વસ્તુ છે. બાકી જનરલ સ્ટડીઝના 3 પેપર, 4 પેપર હોય છે. એક છેલ્લું તો ઇથિક્સ હોય છે. તો આમાં હિસ્ટ્રી હોય છે, પોલિટી છે, ઇકોનોમી છે, જિયોગ્રાફી છે, પછી એન્વાયરમેન્ટ છે, ઇકોલોજી છે, સાયન્સ એન્ડ ટેકના ટોપિક છે, કરંટમાં કોઈ વસ્તુ છે. તો આ બધા ટોપિક તમારા યુપીએસસીના સિલેબસમાં ઇન્ક્લુડ કરેલા છે. તમારે એ જસ્ટ સિલેબસ મેઇન્સનો જે છે ને એની અંદર હિસ્ટ્રીની અંદર કયા ટોપિક છે, લાઈક વુમનના ઇસ્યુ છે, કોઈકને કમ્યુનલિઝમ છે, પોલિટીમાં પ્રિએમ્બલ છે, કે પછી લો એન્ડ ગવર્નન્સ છે. એ રીતે અલગ અલગ ઇનડેપ્થ પેપરની અંદર બીજા ટોપિક છે, સબ ટોપિક્સ. ઓકે. સો તમારી પાસે લગભગ એ 4 પેપરના થઈને અરાઉન્ડ ગણી જુઓ ને તો પણ 40 જેટલા પોઈન્ટ થઈ જશે, બધા ટોપિકને મિક્સ કરી દેશો તો અત્યાર સુધી જે ટોપિક રિલેટેડ તમે રફ પેજમાં કોઈ પોઈન્ટ્સ લખેલા હતા એને લખીને એના સિવાય તમારી પાસે એક ડિટેલ એક્ઝોસ્ટિવ અને શું કહેવાય ને કે યુપીએસસીનો સિલેબસ એટલે સૂર્યની નીચે જેટલું છે એ બધાને કવર કરી લે છે. તો એ બધા પોઈન્ટ એમાં ડાયમેન્શન્સ એના આવી જ જશે. બટ એને બધાને યુઝ કરવા એ પણ જરૂરી નથી. ટોપિકને રિલેવન્ટ કયા છે એ તમારે ખુદ ફાઇન્ડ આઉટ કરવા પડશે એટ ધ ડેસ્ક ઓફ તમારે જ્યારે પેપર લખવાનું છે ત્યાં. બિકોઝ આપણે પ્રિપેર કરીને કંઈક ડાયરેક્ટ કોપી પેસ્ટ તો કરવાનું નથી, ત્યાં વિચારીને લખવાના છે એટલા માટે. ઓકે. સો એ તમને ખૂબ જ મદદ કરશે યુપીએસસીનો જે સિલેબસ છે મેઇન્સનો એ. અને ના જોયો હોય તો યુપીએસસી નોટિફિકેશન 2020ની છે, એ સર્ચ કરશો ગૂગલમાં તો ત્યાં તમને ઓટોમેટિકલી પેલી ફાઇલ મળી જશે ને એની અંદરથી કે કોઈ પણ સાઇટ્સ ઉપરથી એમાંથી તમે યુપીએસસીના 4 પેપરના સબ ટોપિક સાથે સિલેબસ જોઈ લો. ઓકે. ફોર એક્ઝામ્પલ ધારો કે આપણે ગાંધીજી વિશે લખવાનું છે. ગાંધીજી ખાલી એટલો ટોપિક ના હોય, અંદર ડિટેલ અલગ વસ્તુ છે, એ અલગ વસ્તુ છે. બટ ધારો કે તો ગાંધીજી રિલેટેડ પેપર 1માં શું છે, તો લાઈક આપણું હેરિટેજ છે, ગાંધીજીના રિલેટેડ છે, સિવિલાઇઝેશન રિલેટેડ ગાંધીજીના વિચાર હોય છે, કે પછી ગાંધીજીનું હ્યુમન રિલેટેડ કોઈ એવા ઇન્સિડન્ટ્સ છે એને લખવાના. પછી ગાંધીજી સેક્યુલરિઝમ વિશે શું માનતા હતા, સોસાયટીને ગાંધીજી કઈ રીતે જોતા હતા, એમાં કયા ચેન્જીસ લાવવા માગતા હતા, કમ્યુનલિઝમમાં ગાંધીજીનો શું રોલ છે, ગ્લોબલાઇઝેશન વિશે ગાંધીજી શું વિચારતા હતા. એવી રીતે પેપર 2માં પોલિટી છે કે પછી કોન્સ્ટિટ્યુશન છે, એના વિશે ગાંધીજીએ કઈ રીતે એના ટાઈમમાં જે પણ લખેલું હોય, જે પણ વિચારેલું હોય, એના જે પોઈન્ટ્સ અવેલેબલ છે એના વિશે વિચારો. લોકલ ગવર્નમેન્ટ્સને જેમ ગાંધીજી ખૂબ જ ફોકસ આપતા હતા, ભાર આપતા હતા. સેલ્ફ હેલ્પ ગ્રુપ્સને ગાંધીજી એમ જ માનતા હતા કે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ હોય એમની મદદ કરો, સોસાયટી એના ઉપર ચાલવી જોઈએ. પછી એજ્યુકેશન, ઇન્ટરનેશનલ રિલેશન્સ, એના ઉપર ગાંધીજીના વિચારો. પછી ઇકોનોમીવાળું 3rd પેપર ગણો તો પછી એની અંદર ગ્રોથ એન્ડ ઇન્ક્લુઝિવ ગ્રોથ કઈ રીતે મેળવવી, ડેવલપમેન્ટ વિશે ગાંધીજીના વિચાર. ઇન્ડસ્ટ્રીએ રિલેટેડ ગાંધીજી ઇન્ડસ્ટ્રીને બહુ સપોર્ટિંગ ના હતા, એ લોકલ
જે કહેવાય ને કે ચરખા ચલાવીને શું કામ ચાલતા, કેમ કે એનાથી બધા લોકોનું રોજગાર મળી રહે એ રીતે. પછી એગ્રીકલ્ચર, એનિમલ રેરિંગ, ગાંધીજીના અલગ અલગ પોતાના ફંડા જ હતા કે ખાવામાં આ રીતે ઉપવાસ રાખતા તો શું કામ રાખતા. પછી પર્યાવરણ અને ગાંધીજીને રિલેટેડ કંઈ વસ્તુ હોય. ઇથિક્સમાં ગાંધીજીના કેટલા બધા ટોપિક્સ આવી શકે છે. ઇથિક્સ આખો સબ્જેક્ટ જ ગાંધીજીને રિલેટેડ તમે નાખી શકો છો. એમના આઈડિયાસ, એમની રિસ્પેક્ટ કોઈ વસ્તુ પ્રત્યે, એમના ઇથિકલ કોઈ બિહેવિયર હોય, સત્ય અને અહિંસા એમના પોઈન્ટ્સ છે, પ્રિન્સિપલ છે. ઓકે, પછી કોઈ આ 4 ટોપિક તો મેઇન છે એ ડાયમેન્શન. એના સિવાય કરંટમાં કોઈ ગાંધીજી રિલેટેડ વસ્તુ તમને દેખાતી હોય કે જેમ કે વર્લ્ડમાં ગાંધી રિલેટેડ કોઈ ઇવેન્ટ થઈ હોય, પાર્લામેન્ટમાં ક્રાઇસિસ થાય છે તો ગાંધીજી હોત તો આવું ના થાત, એ રીતે. પછી વર્સેટાઇલ લાઈક ફંડામેન્ટલ રાઇટ્સ છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, DPSP છે, પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, કોઈ ફેમસ પર્સનાલિટીઝ છે તેમના કોટેશન્સ હોય છે, એમના વાક્યો, સુવાક્યો, સુવિચાર. પછી સુપ્રીમ કોર્ટે આપેલા જજમેન્ટ અલગ અલગ, એમના જે જજમેન્ટ તમને કોઈ યાદ હોય, ભલે ડેટ ને કયું જજમેન્ટ છે એના નામ મતલબ તો કાંઈ વાંધો નહીં. સુપ્રીમ કોર્ટે કોઈ જજમેન્ટ આપ્યું હોય રિલેટેડ, લાઈક ટ્રિપલ તલાક બિલ વિશે કંઈ આપેલું હોય તો એ રિલેટેડ. પછી એન્વાયરમેન્ટ રિલેટેડ કોઈ એથિક્સવાળી વાતચીત હોય કે પછી વોટેવર. તમે આ 4 પેપરનો સિલેબસ જોશો ને એટલે તમને બહુ બધા પોઈન્ટ્સ મળી જશે. ઇનફ ઓફ ધીસ. હવે આપણે આગળ જઈએ તો આ સિલેબસમાં તમને ખૂબ સારા પોઈન્ટ મળી ગયા છે. તમે પોતાની રીતે ઘણા બધા પોઈન્ટ્સ ફાઇન્ડ આઉટ કરી લીધા છે. બટ હવે એસે લખવો કઈ રીતે, તો સિમ્પલી પહેલો પોઈન્ટ આપને નોર્મલ ખબર જ છે કે ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરવાની હોય છે. ઓકે, ઇન્ટ્રોડક્શનની અંદર તમને કોઈ એવું જરૂરી નથી કે હાઈ ફેન્સી વર્ડ્સ યુઝ કરીને જ લખી શકો. સિમ્પલ પણ ઘણીવાર હોઈ શકે છે. કોઈ કોટેશનથી શરૂઆત કરી શકો છો, સુવિચારથી, જે ધારો કે ગાંધીજીનું છે તો એના રિલેટેડ હોવું જોઈએ. પછી એને ઇલોજિકલ, ઇરિલેવન્ટ હોય તો એનો મતલબ નથી. એના કરતાં તો સિમ્પલ સ્ટાર્ટિંગ આપવી સારી, એના રિલેટેડ ના હોય તો. ઓકે, પછી કોઈ એનેક્ડોટ છે કે પછી કોઈ નાની એવી સ્ટોરી છે ત્યાંથી શરૂ કરી શકો છો. વિવેકાનંદ વિશે લખો તો એમની કોઈ સ્ટોરીથી શરૂઆત કરી શકો છો, એમના થોટ પ્રોસેસને લગતી. ઓકે, અને નિબંધનો જે આઈડિયા છે એની આગળ પાછળને રિલેટેડ હોવી જોઈએ. એમ નહીં કે પછી સાવ બીજી જ ડાયરેક્શનમાં તમે જતા રહો છો. અને ઇન્ટ્રોડક્શનની જે પેરોગ્રાફ છે બહુ મોટો પણ ના હોવો જોઈએ અને સાવ નાનો પણ ના હોવો જોઈએ. ક્રિસ્પ, થોડુંક મીડિયમ સાઇઝમાં નાનું એવું ગણી શકીએ, બટ ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ કે આગળવાળો વિચારે, જો વાંચે એક્ઝામિનર તો એને બીજો ફકરો વાંચવાની ઈચ્છા થવી જોઈએ કે ના, આ ફકરાની અંદર એણે એવો બેઝ બનાવ્યો છે કે આગળના ફકરામાં મને આ બધા સવાલના જવાબ મળવાના છે. ઓકે, સો પછીનો જે ફકરા જ આવશે પેરાગ્રાફ, એની અંદર આ બધા જે કોર એરિયાઝ છે, આપણે આગળ પોઈન્ટ્સ બનાવેલા છે, તો એક કોર એરિયાઝની એક લિંક કરતાં એક ફ્લોમાં તમે બધા ટોપિકને કવર કરવાની ટ્રાય કરો. બટ એમાં પણ એ બધા પોઈન્ટ્સ લખવા જરૂરી નથી. તમને એવું એન્ડ ટાઈમે ત્યારે લાગે કે આ ઇરિલેવન્ટ છે તો એને ના લખો. ઓકે, એવું ફરજિયાત છે ને કે તમે જેટલા પોઈન્ટ રફ પોઈન્ટમાં લખેલા છે બધા તમારે ઇન્ક્લુડ કરવા જ. ઓકે, લાઈક હિસ્ટ્રીના છે, જિયોગ્રાફીના છે, ઇકોનોમીના છે, પોલિટીના છે, એથિક્સના છે, એન્વાયરમેન્ટના છે, ઇકોલોજીના છે, આ બધા ટોપિક છે કોર એરિયાઝ. એને લોજિકલ સિક્વન્સ લગાવીને એને એક ફ્લોમાં લખો. પછી પેરા એવી રીતે લાગવા જોઈએ, ધારો કે પહેલો પેરેગ્રાફ પૂરો થાય ને તો એનું એન્ડિંગ છે ને બીજા પેરેગ્રાફની સ્ટાર્ટિંગને રિલેટેડ લાગવું જોઈએ. એવું નહીં કે પછી આ વસ્તુ કંઈક બીજી જ વાત કરે છે ને આ ડાયરેક્શનમાં વાત કરે છે, કંઈને એને વચ્ચે લિંક જ નથી એમ. એન્ડ જ્યારે પેરેગ્રાફ ચેન્જ કરો કે તમને મનમાં ડાઉટ જજો હોય તો જે ટોપિક આપેલો છે ક્વેશ્ચનનો એને એકવાર વાંચો, એના રિલેટેડ એ સેન્ટ્રલ થીમ તમારી એ જ હોવી જોઈએ. ફ્લોમાં જાઓ, એને રિલેટેડ હોવી જોઈએ. ઓકે, ઇરિલેવન્ટ લાગે એને ટ્રીમ કરો, એલિમિનેટ કરો, ગમે તે કરો. એન્ડ ટોપિકને અગેન એન્ડ અગેન વાંચતા રહેવું. એ વાંચશો એટલે સેન્ટ્રલ થીમ ઉપર તમને આઈડિયા આવતા જશે. તમે આડું અવડું કોઈ બીજા પોઈન્ટ્સને ઇન્ક્લુડ નહીં કરી શકો. ઓકે, તમારા રસ્તા પરથી જો તમે ડેવિએટ થશો તો તમારા ઓટોમેટિકલી માર્ક્સ એ ડાયરેક્શનમાં કપાઈ જશે. ઓકે, બધા પેરેગ્રાફમાં અલગ અલગ લાગવું જોઈએ. એવું નહીં કે પછી તમે એકની એક વસ્તુ આ પેરેગ્રાફમાં રિપીટ કરી એ જ પેરેગ્રાફની બીજા પેરેગ્રાફની અંદર સેમ વસ્તુ રિપીટ કરો છો. થોડીક થીમ ચેન્જ કરવાની છે તમારે, એની એ વસ્તુ રિપીટ કરીને બીજા શબ્દોમાં લખવાની જરૂર નથી. એન્ડ રેન્ડમ વસ્તુ તો લખવાની જરૂર જ નથી જે સાવ લગતી વળગતી જ ના હોય કે અનપ્રેડિક્ટેબલ જેવી વસ્તુ જે તમને પણ શ્યોર ના હોય ને એક્ઝામિનરને પણ શ્યોર ના હોય. ઓકે, આ બધું ટોપિક્સને કવર કરી લો. પછી એન્ડમાં જે કન્ક્લુઝન આવશે તમારો, એટલે ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન,
તો કન્ક્લુઝન એકદમ ઓપ્ટિમિઝમ ટાઈપ હોવું જોઈએ, બેલેન્સ હોવું જોઈએ. એવું નહીં કે પોઝિટિવ છે તો સાવ વધારે પડતા પોઝિટિવ થઈ ગયા ને નેગેટિવ છે તો સાવ ડિપ્રેસ હોય એ માઇન્ડસેટથી લખતા હોય છે. એવું કોઈને લાગવું જ ના જોઈએ કે આ માણસ સાવ ઓપ્ટિમિઝમ નથી. એને એકચ્યુઅલીમાં જે એને ઓફિસર જોઈએ છે એને ખુશ જોઈએ છે, ઓપ્ટિમિઝમ, એને કામને કઈ રીતે કાઢે, એનું સોલ્યુશન કઈ રીતે કાઢે, એવા ઓફિસર્સની એમને જરૂર છે. તો તમારે સાવ નેગેટિવ વસ્તુ આ દેશનું કાંઈ થઈ જ નહીં શકે એ રીતે લખવાની જરૂર આમાં નથી. ઓકે, ભાષા તમારી જે હોય, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, વોટેવર, ભાષા એનાથી મતલબ નથી, પણ ભાષાના જે વર્ડિંગ્સ છે, તમારું ઇંગ્લિશ સારું હોય તો એના વર્ડ્સ તમે યુઝ કરી શકો છો. અધરવાઇઝ સિમ્પલ ભાષા પણ તમારી પ્લેઝન્ટ હોઈ શકે છે. ઓકે, એનો કોઈ એવો રૂલ નથી કે બહુ સારી ભાષામાં બહુ સારા ભારે શબ્દોનો યુઝ કરો. ઓકે, સ્ટ્રેટ તમારા વર્ડમાં લખો. તમને જે ઇઝી ભાષામાં સમજાવી શકો છો સામેવાળાને એ વધારે યુઝ કરો. ઓકે, બિલીવ ઇન યોર સ્ટાઇલ, કોન્ફિડન્ટ રહો તમે જે લખો છો એમાં. એવું નહીં કે પછી તમે જે લખો છો એના ઉપર તમને જ ભરોસો ના હોય. તમને ભરોસો નહીં હોય તો સામેવાળાને તો ઓબ્વિયસલી નથી જ રહેવાનો. ઓકે, એન્ડ જે વર્ડ્સ લિમિટ આપેલી છે, લેન્થ કે આટલા વર્ડ્સમાં લખવાનું છે ને આટલા ટાઈમ, તમારી પાસે 1.5 કલાક છે ફોર એક્ઝામ્પલ આ એક્ઝામમાં, તો એની અંદર તમારે બધું કવર કરવાનું છે. એ રીતે પ્લાનિંગ હોવું જોઈએ પછી. એન્ડ એવું ના થાય કે પોઈન્ટ્સ તો બધા લખી લીધા, બોડી લખતા જ ખબર પડી કે ટાઈમ પતી ગયો, તો કન્ક્લુઝન લખવાનો ટાઈમ જ ના રહે. અને કન્ક્લુઝન નહીં લખો તો એનો મતલબ એસે અધૂરો છે, ને એસે અધૂરો છે મીન્સ તમારે માર્ક્સ પૂરા નહીં મળે. ઓકે, સો પોઈન્ટ્સમાં લખો, સીધી લાઇનમાં તમારી જે વસ્તુ છે એને એક્સપ્લેન કરવાની ટ્રાય કરો. એન્ડ પોઈન્ટ્સમાં લખો મીન્સ એમ નહીં કે પેરેગ્રાફમાં જ લખવાનું છે, પણ પોઈન્ટ્સને બહુ ખેંચો નહીં ચિગમની જેમ કે રબરની જેમ. એને ક્રિસ્પ ક્લિયર જે સિમ્પલ સમજાવી શકાય એટલી ભાષામાં લખો તો ઇનફ છે. એન્ડ કોઈ એવી મૂર્ખતાભરી વાત નહીં કરતા કે એવો કોઈ કોટેશન યુઝ નહીં કરતા જે આને રિલેવન્ટ ના હોય. ઓકે, તમારી જે ક્રિએટિવ થિંકિંગ છે, તમારી જે ઇમ્પ્રુવમેન્ટ કરવાની પ્રેક્ટિસ હશે, ટ્રાયલ એન્ડ એરર મેથડ, એનાથી આ તમારું પ્રેઝન્ટેશન છે એ એકને એક દિવસે ધીરે સુધરતું જશે. જેટલા એસે તમે પ્રેક્ટિસ કરતા જશો એ એસેને કોઈ બીજાને દેખાડો જે એને કરેક્ટ કરી શકે, ચેક કરી શકે, તમને કોઈ સજેશન આપી શકે. ઓકે, રિવ્યૂ કરો એને. એન્ડ તમારા કન્ટેન્ટ અને એપ્રોચમાં ધીરે ચેન્જીસ આવતા જશે જેમ તમે આને વધારે ઇમ્પ્રૂવ કરતા જશો. ઓકે, સો આ એસે લખવાની થોડી ઘણી મેં તમને ટિપ્સ અને ટ્રિક્સ આપેલી છે. તમને જો આ યુઝફુલ થાય તો પ્લીઝ આ વિડીયોને થોડા લોકો સુધી શેર કરી શકો છો. તમને લાગે કે આ બીજાને મદદરૂપ થશે તો એના માટે. ઓકે, એન્ડ સો તમારું જે એક્ઝામ આવી રહી છે સ્પીપાની UPSC 2020ની એસે ટેસ્ટ, તો એના માટે તમને બધાને ખૂબ ઓલ ધ બેસ્ટ અને અભિનંદન જે પાસ થઈ ગયા છે એમને. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ નોલેજ ઇઝ કરન્સી. અમારા બીજા વિડીયોઝને પણ શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.